गुड मॉर्निंग मित्रों। तो छेल्ला लेक्चरनी अंदर आपणे मोल कद अने संख्याथी गुणोत्तर माटे थोड़ी समझ मेळवेली छे। एना माटे एक उदाहरण पण आपणे जोई गया। तो ए ज वातने आजे आपणे आगळ वधारीए छीए अने आगळ फरीथी बीजा बे उदाहरणथी एने समजवानो प्रयत्न करीशुं। तो सौथी पहेला मूल कद अने संख्याथी गुणोत्तर जोईशुं। एना पछी संयोजननी शुद्धता उपर आधारित बे उदाहरण जोईशुं अने छेल्ले संयोजनमां रहेला तत्वोनुं टकावार प्रमाण कई रीते शोधवुं ए जोईशुं। तो आजे आपणे त्रण टॉपिकनी वात करीए छीए। तो शरूआत करीए के मूल कद अने संख्याथी गुणोत्तर कई रीते मेळववा। मित्रों, छेल्ला लेक्चरनी अंदर आपणे जोई गया कि ज्यारे मूल कद के संख्याथी गुणोत्तर पूछेला होय तो त्यारे गणतरी त्रणेय माटे एक समान थाय छे। एटले के मोल ए संख्याना समप्रमाणमां छे तेमज मोल ए अणुओना संख्याना समप्रमाणमां छे। ए उपरांत मोल ए कदना समप्रमाणमां होय छे। तो आजे आपणे पहेलो उदाहरण जोईए। प्रश्न छे कि O2 अने N2 वायुनो दळथी गुणोत्तर 1:4 होय तो तेमना अणुओनी संख्यानो गुणोत्तर शोधो। प्रश्न फरीथी एकवार रिपीट करीए। O2 अने N2 वायुनो दळथी गुणोत्तर 1:4 होय तो तेमना अणुओनी संख्यानो गुणोत्तर शोधो। तो मित्रों, अहींया आपणे अणुओनी संख्यानो गुणोत्तर पूछेलो छे, पण एम छतां आपणे सौथी पहेला मोलथी गुणोत्तर जोईए। तो बंने वायुनो मोलथी गुणोत्तर गणवा माटे आपणे मोलना सूत्रनो उपयोग करीए। तो मोल बराबर वजन भाग्या आणवीय दळ। हवे मित्रों, अहींया प्रश्ननी अंदर आपेलुं छे के O2 अने N2 वायुनो दळथी गुणोत्तर 1:4 जेटलो छे। एनो अर्थ एवो थाय छे के O2 नुं दळ आपणे 1 जेटलुं लईए त्यारे N2 नुं दळ ए 4 जेटलुं गणाशे। तो O2 नुं दळ आपणे लईए छीए 1। वजन भाग्या आणवीय दळ। तो O2 नुं आणवीय दळ आपणने ख्याल हशे कि ऑक्सिजननुं परमाणुीय दळ 16 जेटलुं छे। तो O2 अणुनी अंदर 2 ऑक्सिजन आवे छे माटे 2 × 16 = 32। तो आ रीते O2 नुं आणवीय दळ 32 जेटलुं थशे। तो वजन भाग्या आणवीय दळ। तो आ जे पद मळ्युं एने आपणे कहीए छीए मोल। ए ज रीते नाइट्रोजन वायु माटे पण आपणे मोल गणी शकीए। तो प्रश्न प्रमाणे ऑक्सिजननुं दळ आपणे 1 स्वीकार्युं छे त्यारे नाइट्रोजननुं दळ 4 जेटलुं थशे। अहींया जोयुं ए प्रमाणे नाइट्रोजननुं परमाणुीय दळ 14 जेटलुं छे। तो N2 अणुनुं आणवीय दळ गणવું હોય તો 2 × 14 જેટલું થશે એટલે કે 28 થાય। તો નાઇટ્રોજનનું आणवीय દળ મૂકીએ છીએ 28। હવે મિત્રો, આ બંનેનો આપણે સાદો ગુણોત્તર મેળવવો છે। તો અહીંયા જોઈ શકાય છે કે 4 અને 28। તો આપણે જાણીએ છીએ કે 7 4 28 થાય। तो 4 અને 28 કેન્સલ થશે। तो मोलथी गुणोत्तर 1/32 જેમ 1/7 જેટલો ગણાય। હવે આપણે આ બંને પદને એની વિરુદ્ધ સાઈડ ઉપર તરફ લઈ જઈ શકીએ। 32 ને આપણે એની વિરુદ્ધ સાઈડ લઈ જઈ શકીએ છીએ। તો એ રીતે કરતા 7 જેમ 32 જેટલું મૂલ્ય મળશે। તો એટલે કે ઓક્સિજન
અને નાઇટ્રોજન વાયુનો મોલથી ગુણોત્તર 7:32 જેટલો થાય છે। હવે બીજી વાત કે જો આ જ પ્રશ્નની અંદર આપણને મોલથી ગુણોત્તર કયો હોય તો એનો જવાબ થશે 7:32। બીજી વાત કે પ્રશ્નની અંદર જો કદથી ગુણોત્તર પૂછેલો હોય તો પણ જવાબ આ જ થાય, એટલે કે કદથી ગુણોત્તર હોય એ મૂળ ગુણોત્તર જેટલો જ જવાબ ગણાશે। એ જ રીતે અણુઓની સંખ્યાનો ગુણોત્તર છે એ પણ આટલો જ થશે। એટલે કે મોલથી ગુણોત્તર, કદથી ગુણોત્તર અને અણુઓની સંખ્યાથી ગુણોત્તર ત્રણેયનો જવાબ એક જેટલો મળશે। તો આ રીતે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપણે આપી શકીએ। ફરીથી આપણે વધુમાં બીજું એક ઉદાહરણ જોઈએ છીએ। તો પ્રશ્ન છે કે સમાન તાપમાન અને દબાણે 1 લીટર કદના પાત્રમાં અનુક્રમે H2 એટલે કે હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન અને ઓઝોન વાયુ ભરેલા હોય તો તેમના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો। પ્રશ્ન ફરીથી એકવાર રિપીટ કરીએ કે સમાન તાપમાન અને દબાણે 1 લીટર કદના પાત્રમાં અનુક્રમે હાઇડ્રોજન, હિલિયમ, ઓક્સિજન અને ઓઝોન વાયુ હોય તો તેમના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધો। તો મિત્રો આ વખતે આપણને પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર પૂછેલો છે। તો ગુણોત્તર કોઈ પણ હોય તો સૌથી પહેલાં આપણે શરૂઆત મૂળ ગુણોત્તરથી કરીશું। તો સૌથી પહેલાં આપણે એમના મોલની ગણતરી કરીએ, દરેક વાયુના મોલની ગણતરી કરીએ। તો અહીંયા સૌથી પહેલાં H2 વાયુ છે, પછી હિલિયમ વાયુ છે, O2 વાયુ અને O3 વાયુ, ઓઝોન એટલે O3 વાયુ થાય। હવે એમના મોલ ગણવા છે। ચલો મોલ ગણવા માટે આપણે આગળ સૂત્ર જોઈ ગયા કે જો તમારે દળના આધારે મોલની ગણતરી કરવી હોય તો એના માટેનું સૂત્ર હતું વજન ભાગ્યા આણ્વીય દળ, અથવા જો કદના આધારે તમારે મોલ શોધવા છે તો એના માટેનું સૂત્ર છે કે STP એ કદ ભાગ્યા 22.4। તો અહીંયા વાયુ છે અને જે તે વાયુના કદ આપેલા છે, તો કદના આધારે આપણે મોલની ગણતરી કરી શકીએ। તો કદના આધારે અહીંયા યાદ કરી લઈએ કે દળના આધારે મોલ કઈ રીતે ગણતા હતા, W/m। કદના આધારે મોલ ગણવા હોય તો કદ VSTP/22.4। સંખ્યાથી મોલ ગણતા કઈ રીતે ગણતા હતા, તો કણોની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક। આ સિવાય પણ સાંદ્રતાના આધારે પણ આપણે મોલ ગણી શકીએ છીએ, ઉષ્માના આધારે પણ મોલ ગણી શકીએ છીએ, શુદ્ધતાના આધારે પણ આપણે મોલની ગણતરી કરી શકીએ છીએ। પણ અત્યાર સુધી જે સૂત્રનો ઉપયોગ આપણે મુખ્યત્વે કર્યો છે એ આ 3 પ્રકારના સૂત્રોનો ઉપયોગ કરેલો છે। તો આ કિસ્સાની અંદર વાયુ છે અને વાયુ માટે આપણને કદ આપેલા છે, તો આપણે કદના આધારે મોલ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું। તો મિત્રો દરેકના મોલ ગણવા છે તો કદ વાળા સૂત્રનો ઉપયોગ કરીએ VSTP/22.4। તો અહીંયા એક વસ્તુ કોમન છે કે બધા વાયુઓ 1 લીટર કદના પાત્રની અંદર ભરેલા છે। બધા વાયુઓ 1 લીટર કદના પાત્રમાં ભરેલા છે। એનો અર્થ એવો થાય છે કે ચારે પ્રકારના વાયુનું કદ એ એક સમાન થશે। ચારે વાયુનું કદ એ 1 લીટર જેટલું થાય। તો એટલા માટે મોલ આપણે કદ
ભાગ્યા 22.4, તો આનું કદ પણ 1 લીટર થશે ભાગ્યા 22.4, આનું કદ પણ 1 લીટર થાય ભાગ્યા 22.4. એ જ રીતે 1 લીટર ભાગ્યા 22.4, 1 લીટર ભાગ્યા 22.4. તો મિત્રો ચારે વાયુઓ એક જ પાત્રમાં હતા, માટે ચારે વાયુઓનું કદ એ એક સમાન થયું. તો આ વખતે આપણને જે મોલ મળ્યા છે એ ચારે વાયુના મોલ એ એક સમાન છે. હવે અહીંયા જોઈ શકાય છે કે ચારે પદ એક સમાન છે, એટલા માટે એમનો સાદો ગુણોત્તર, મોલનો સાદો ગુણોત્તર આપણે આ રીતે લખી શકીએ 1:1:1:1. તો આ વાયુનો કદથી સાદો ગુણોત્તર આ રીતે આપણે બતાવી શકીએ. તો આપણને અહીંયા મોલથી ગુણોત્તર મળ્યો છે. હવે આ જ કદથી ગુણોત્તર પણ થશે, તેમજ અણુઓની સંખ્યાથી ગુણોત્તર પણ આ જ થશે. એટલે કે અણુઓની સંખ્યાથી ગુણોત્તર. મેં વારંવાર વાત કરી છે કે મોલથી ગુણોત્તર, કદથી ગુણોત્તર અને અણુઓની સંખ્યાથી ગુણોત્તર એ એક સમાન થાય છે. હવે પ્રશ્નની અંદર આપણને પરમાણુઓની સંખ્યાથી ગુણોત્તર પૂછ્યો છે. તો આપણે શું કરીશું, તો દરેક વાયુની અંદર જોઈશું કે કેટલા કેટલા પરમાણુઓ છે. તો મોલથી ગુણોત્તરના જે મૂલ્યો છે એમને પરમાણુઓની સંખ્યા વડે ગુણવાથી પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર પણ મળી જાય. આ એવું બતાવે છે કે ચારે વાયુઓ એક એક મોલ દર્શાવે છે. અથવા અણુથી વાત કરીએ તો હાઇડ્રોજનનો એક અણુ હોય, તો હિલિયમનો એક અણુ, ઓક્સિજનનો એક અણુ અને ઓઝોનનો એક અણુ. પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે દરેક વાયુઓની અંદર પરમાણુઓની સંખ્યા જુદી જુદી છે. અહીંયા જોઈ શકાય કે હાઇડ્રોજન વાયુની અંદર 2 પરમાણુ છે, હિલિયમ વાયુની અંદર 1 પરમાણુ છે અને ઓક્સિજન વાયુની અંદર ફરી પાછા 2 પરમાણુ છે અને ઓઝોન વાયુની અંદર 3 પરમાણુઓ છે. તો મિત્રો અહીંયા આપણને અણુની સંખ્યાથી ગુણોત્તર આપેલો છે. હવે જો આપણે પરમાણુની સંખ્યાથી ગુણોત્તર મેળવવો હોય તો દરેકના મૂલ્યને પરમાણુની સંખ્યાથી આપણે ગુણીશું. તો અહીંયા આપણે જે મેળવીએ છીએ પરમાણુઓની સંખ્યાથી ગુણોત્તર. તો મિત્રો અહીંયા એક અણુની અંદર H2 ના એક અણુની અંદર 2 પરમાણુ છે, તો આ મૂલ્યને આપણે 2 વડે ગુણીશું. એ જ રીતે હિલિયમના એક અણુની અંદર એકચ્યુઅલી એ પરમાણુ જ છે, તો એની અંદર એક જ પરમાણુ આવેલો છે. ઓક્સિજનના અણુની અંદર 2 પરમાણુ આવેલા છે, એટલે આને આપણે 2 વડે ગુણીશું. તેમજ ઓઝોનના એક અણુની અંદર 3 પરમાણુ આવેલા છે, તો આને આપણે 3 વડે ગુણીશું. તો એકને 2 વડે ગુણતા મૂલ્ય 2 મળશે, એકને 1 વડે ગુણતા 1 મૂલ્ય મળે છે, એકને 2 વડે ગુણતા 2 મળે છે અને છેલ્લે એકને 3 વડે ગુણતા 3 મૂલ્ય મળે છે. તો એનો અર્થ એવો થાય છે કે પરમાણુઓની સંખ્યાથી ગુણોત્તર 2:1:2:3 જેટલો મળે છે. તો હવે મને એવી આશા છે કે તમે આ પ્રકારના પ્રશ્નોના જવાબ આપી શકશો. તો આના પછી આપણે નવા પોઈન્ટ તરફ જઈએ. તો એના પછીનો પોઈન્ટ છે શુદ્ધતા ઉપર આધારિત. મિત્રો ઘણીવાર શુદ્ધતા ઉપર આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો ગણતરીની રીત તો એક સમાન હોય છે,
પણ એકાદ બે ઉદાહરણ જોઈ લઈએ જેથી આપણને આ પ્રકારના પ્રશ્નોની અંદર કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય નહીં. તો એક પ્રશ્ન જોઈએ. એક્ઝામ્પલ, 1 લીટર કદના પાત્રમાં ભરેલા NH3 વાયુની શુદ્ધતા 45% હોય તો પાત્રમાં રહેલા NH3 ના મોલ, તેમના અણુઓની સંખ્યા, પરમાણુની સંખ્યા, તેમજ દર શોધો. તો આમ તો આ પ્રકારના પ્રશ્નો આપણે જોઈ ગયા છીએ, પણ નવું એ છે કે 1 લીટર કદના પાત્રમાં જે આપણે એમોનિયા વાયુ ભરેલો છે તો એ એમોનિયા વાયુની શુદ્ધતા 45% છે. તો આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપણે કઈ રીતે આપી શકીએ? તો સૌથી પહેલાં આપણને શુદ્ધતા આપેલી છે, એમોનિયા વાયુનું કદ આપેલું છે અને મોલ ગણવા છે. સૌથી પહેલાં આપણે મોલ ગણવા છે. તો વાયુ છે અને કદ આપેલું છે તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? મોલ બરાબર VSTP. STP એ કદ ભાગ્યા 22.4. તો કદ ભાગ્યા 22.4 ના આધારે આપણને મોલ મળે. તો અહીંયા મોલ બરાબર કદ આપેલું છે 1 લીટર ભાગ્યા 22.4. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા જે એમોનિયા વાયુ છે એ 100% શુદ્ધતા ધરાવતો નથી, પણ એની શુદ્ધતા 45% જેટલી છે. અહીંયા આપણને ટકાવારી આપેલી છે 45%. તો એને આપણે આ રીતે લખી શકીએ 45/100. હજુ વધારે ટૂંકમાં લખવું છે તો એને 0.45 વડે લખી શકીએ. તો મિત્રો આ જે 45%નું પ્રમાણ છે એ આપણે પદની અંદર કઈ બાજુ બતાવીશું? તો અહીંયા જે શુદ્ધતા છે એ કદથી આપેલી છે, કદની અંદર આપેલું છે મૂલ્ય, અને 45% માટે વાત કરેલી છે. તો શુદ્ધતા આપણે મોલ તરફ મૂકીએ કે આ બાજુ મૂકીએ? તો મિત્રો શુદ્ધતાને આપણે આ બાજુ મૂકીશું. હવે આ પ્રકારના ભાગાકાર કરવાથી આપણને મૂલ્ય મળે છે 0.02. તો એનો અર્થ એવો થાય છે કે 45% એમોનિયા જે 1 લીટર કદના પાત્રની અંદર ભરેલો છે તો એના મૂલ 0.02 જેટલા હશે. હવે આગળ જો મૂલ ના પૂછ્યો હોય તો એની જગ્યાએ કદાચ એનો દળ પણ પૂછી શકાય. તો જેનું દળ પૂછેલું હોય તો આપણે એનું દળ કઈ રીતે ગણીશું? તો આપણે જાણીએ છીએ કે મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. હવે મોલનું મૂલ્ય આપેલું છે 0.02, દળ ગણવું છે. આણ્વીય દળ, એમોનિયાનું આણ્વીય દળ આપણને આવડે ગણતા NH3 છે તો જેની અંદર નાઇટ્રોજન પ્લસ 3 હાઇડ્રોજન છે. નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 છે, 3 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 જેટલું છે, તો ટોટલ સરવાળો થશે 17. તો એમોનિયા વાયુનું આણ્વીય દળ 17 જેટલું થાય. તો જો આપણે દળ ગણવું હોય તો દળ બરાબર 0.02 ગુણ્યા 17 જેટલું મળશે. તો આ રીતે આપણે
આ પ્રકારના પ્રશ્નની અંદર મોલ દળની ગણતરી કરી શકીએ। હવે જો આપણને અણુઓની સંખ્યા શોધવાનું પૂછેલું હોય, અણુઓની સંખ્યા શોધવાનું પૂછેલું હોય તો આપણે મોલના આધારે પણ અણુઓની સંખ્યા ગણી શકીએ છીએ। અણુઓની સંખ્યા જેને આપણે NX તરીકે ઓળખીએ છીએ બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર। તો મોલ ગુણ્યા એવોગેડ્રો આંક કરવાથી આપણને અણુઓની સંખ્યા મળી જાય। તો મોલનું મૂલ્ય મૂકીએ છીએ 0.02 ગુણ્યા એવોગેડ્રો આંક। તો આ રીતે આપણને એમોનિયા વાયુના અણુઓની સંખ્યા મળે છે। હવે જો પરમાણુઓની સંખ્યા પૂછેલી હોય તો આપણે સૌથી પહેલાં જોઈશું કે NH3 ના એક અણુની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી છે। તો અહીંયા જોઈ શકાય છે કે 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન આવેલા છે, તો ટોટલ પરમાણુની સંખ્યા 4 જેટલી થાય। તો એનો અર્થ એવો થાય છે કે એક અણુની અંદર 4 ગણા પરમાણુ છે। અણુની સંખ્યા કરતાં પરમાણુની સંખ્યા એ 4 ગણી વધારે છે। તો આપણે અણુની સંખ્યા જાણીએ છીએ, જો એને 4 વડે ગુણીએ તો આપણને પરમાણુની સંખ્યા મળી જાય। તો પરમાણુની સંખ્યા બરાબર અણુઓની સંખ્યા ગુણ્યા 4। તો અણુઓની સંખ્યા 0.02 ગુણ્યા Na જેટલી છે અને આને આપણે 4 વડે ગુણીએ તો હવે જે પદ મળે છે એ બતાવે છે પરમાણુઓની સંખ્યા। તો શુદ્ધતા આધારિત જે પ્રશ્નો છે એની અંદર ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે કે જે ટકાવાર પ્રમાણ આપેલું છે તો એનું મૂલ્ય આપણે કઈ બાજુ મૂકવું અને ત્યાંથી આપણે જો મોલ શોધી લઈએ તો પછી આગળનું કામ સરળ બની જાય છે। મિત્રો અહીંયા આપણે વાયુનું ઉદાહરણ લઈ અને ગણતરી કરેલી છે। તો આ પ્રકારનો પ્રશ્ન પ્રવાહીમાં પણ હોઈ શકે અને ઘન પદાર્થની અંદર પણ પૂછી શકાય। એક બીજું ઉદાહરણ જોઈએ છીએ। एक लीटर H2O ની શુદ્ધતા 80% હોય તો તેમના મોલ અણુઓની સંખ્યા અને પરમાણુઓની સંખ્યા શોધો। મિત્રો આ પ્રશ્નની અંદર આપણને H2O આપ્યું છે જે પ્રવાહી સ્વરૂપમાં છે। નોર્મલી આપણે મોલ શોધવા માટે જો દળના આધારે મોલ ગણવો હોય તો W/m ના આધારે મોલ ગણીએ છીએ અને કદના આધારે ગણવું હોય તો VSTP/22.4 આના આધારે આપણે મોલની ગણતરી કરીએ છીએ। આગળના ઉદાહરણની અંદર આપણે જે ગણતરી કરી એ વાયુ માટે ગણતરી કરી છે। તો વાયુ માટે કદ આપેલું હોય ત્યારે જ આ પદનો ઉપયોગ કરી શકાય, પણ આ કિસ્સાની અંદર પ્રવાહી છે તો પ્રવાહી માટે આ સૂત્રની મદદથી આપણને મોલ મળશે નહીં। તો મોલ શોધવા માટે દળ ભાગ્યા આણ્વીય દળ સૂત્રનો ઉપયોગ કરવો પડશે। બીજી વાત કે અહીંયા દળની જરૂર પડે છે, પણ પ્રશ્નની અંદર આપણને કદ આપેલું છે। તો પ્રશ્નમાં આપેલું છે કદ અને આપણે અહીંયા જોઈએ છે દળ। તો સૌથી પહેલા પાણી માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પાણીની ઘનતા 1 ગ્રામ/ml છે। ઘનતા બરાબર દળ ભાગ્યા
કદ. તો અહીંયા દળ ગ્રામમાં લઈએ, કદ ml માં લઈએ, તો ઘનતાનું મૂલ્ય જો 1 હોય, ઘનતા બરાબર 1 હોય તો દળ બરાબર કદ થાય. તો ઘનતા પાણીના માટે ઘનતાનું મૂલ્ય 1 છે, તો પાણી માટે દળ અને કદ એ 1 જેટલું થશે. તો પાણીની જે કદ આપેલું છે એ 1 લીટર આપેલું છે, તો 1 લીટર બરાબર કેટલા ml થાય? 1000 ml થાય. 1 લીટર એટલે 1000 ml. તો જો અહીંયા જે પાણીનું કદ છે એ 1000 ml હોય તો એનું દળ કેટલું થશે? તો દળ થશે 1000 ગ્રામ. તો આના ઉપરથી આપણને પાણીનું દળ મળી જાય. ખ્યાલ આવશે? તો આ વાત આપણને ખ્યાલ હોવી જોઈએ. તો ઘણીવાર ઘનતા આપેલી હોય છે તો દળનું કદમાં રૂપાંતરણ પણ એનો ઉપયોગની જરૂર પડી શકે, અથવા કદમાંથી દળ પણ ગણી શકાય છે. તો આ રીતે પાણીનું આપણે દળની ગણતરી કરી. હવે મોલની ગણતરી કરીએ તો મોલ બરાબર W/m. હવે આપણે W નું મૂલ્ય જોઈ ગયા, કેટલું હતું? 1000 ગ્રામ. તેમજ પાણીનું આણ્વીય દળ 18 ગ્રામ પર મોલ જેટલું છે. તો 18 ભાગ્યા 1000 એટલે લગભગ જવાબ 55.55 જેટલો મળે છે. એટલે કે અહીંયા પાણીના મોલ 55.55 જેટલા થાય. પરંતુ આ જે જવાબ છે એ પાણીની શુદ્ધતા 100% હોય ત્યારે છે. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે પાણીની શુદ્ધતા એ 100% છે નહીં, પણ અહીંયા જે પાણી છે એની શુદ્ધતા 80% છે. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે 80% ને આપણે 80/100 વડે દર્શાવી શકીએ છીએ. અને જો એને વધારે ટૂંકમાં લખવા હોય તો 0.8 વડે લખી શકાય. તો આ જે ગણતરી થઈ એ 100% શુદ્ધતા માટે છે, પણ આપણે 80% શુદ્ધતા માટે ગણતરી કરવી છે તો 0.8 નો ઉપયોગ કરીશું. અને 0.8 નો ઉપયોગ કઈ બાજુ કરીશું? એક બાજુ મોલ છે અને એક બાજુ દળ ભાગ્યા આણ્વીય દળ છે. તો અહીંયા મોલ જે શુદ્ધતા છે એનો ઉપયોગ આ બાજુ કરીએ છીએ. તો એટલે કે આ જે મૂલ્ય છે એ 55.55 જેટલું છે. તો આ કિસ્સાની અંદર, આપેલા કિસ્સાની અંદર મોલ આટલા થશે, 55.55 ગુણ્યા 0.8. તો હવે આ જે જવાબ આવ્યો એ સાચો જવાબ થશે. 80% શુદ્ધતા માટે આ મૂલ્ય થશે. હવે આના ઉપરથી આપણે અણુની સંખ્યા ગણી શકીએ. તો અણુઓની સંખ્યા બરાબર મોલ, જે 55.55 ગુણ્યા 0.8 જેટલા છે, મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર. તો અણુઓની સંખ્યા આટલી થાય. હવે જો પરમાણુની સંખ્યા ગણવી છે તો અહીંયા જોઈ શકીએ છીએ કે પાણીના એક અણુમાં H2O ના એક અણુમાં પરમાણુની સંખ્યા કેટલી છે? 3 છે. તો આટલા અણુની અંદર પરમાણુની સંખ્યા કેટલી થાય? તો એને 3 વડે ગુણવાથી આપણને જવાબ મળશે. તો પરમાણુઓની સંખ્યા, પરમાણુની સંખ્યા બરાબર અણુઓની સંખ્યા ગુણ્યા 3. તો અહીંયા 55.55 ગુણ્યા 0.8 ગુણ્યા એને. હવે આ પદને 3 વડે ગુણવાથી આપણને પરમાણુઓની સંખ્યા મળી જાય છે. તો આ રીતે શુદ્ધતા ઉપર આધારિત પ્રશ્નોના જવાબ આપણે આપી શકીશું. હવે એના પછી એક છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ.
સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ. સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ. તો મિત્રો, જ્યારે આપણને કોઈ પણ સંયોજન આપેલું હોય તો એની અંદર જે તે તત્વનું ટકાવાર પ્રમાણ ગણવું હોય તો એના માટેનું સૂત્ર છે તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર સંયોજનમાં રહેલા તત્વનું દળ ભાગ્યા સંયોજનનું કુલ દળ ગુણ્યા 100. તો આ સૂત્રનો ઉપયોગ કરવાથી જે તે સંયોજનમાં રહેલા તત્વનું ટકાવાર પ્રમાણ ગણી શકાય છે. તો આના માટે એક ઉદાહરણ જોઈએ કે સંયોજન છે H2O. તો H2O માં રહેલા દરેક તત્વનું ટકાવાર પ્રમાણ ગણવું છે. તો મિત્રો, H2O ની અંદર બે પ્રકારના તત્વો છે, એક છે હાઇડ્રોજન અને બીજો છે ઓક્સિજન. તો હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ તો સૂત્ર પ્રમાણે જોઈએ તો સંયોજનમાં રહેલા તત્વનું દળ. તો અહીંયા સંયોજન જોઈ શકીએ છીએ H2O છે. તો અહીંયા H કેટલા છે? H ની સંખ્યા 2 જેટલી છે. તો 2 ગુણ્યા H નું પરમાણ્વીય દળ, 2 ગુણ્યા H નું પરમાણ્વીય દળ ભાગ્યા H2O નું દળ એટલે H2O નું આણ્વીય દળ ગુણ્યા 100. હવે આપણે જોઈએ કે આની અંદર 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું છે? 1 જેટલું છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 જેટલું છે. H2O નું આણ્વીય દળ, હવે આપણને આણ્વીય દળ ગણતા આવડે છે. તો H2O નું આણ્વીય દળ હું ડાયરેક્ટ મૂકું છું 18 ગુણ્યા 100. તો અહીંયા 18 અને 2 એટલે 1/9 ગુણ્યા 100. તો આ જે મૂલ્ય મળે છે એ H2O માં રહેલા હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ છે. એ જ રીતે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગણવું હોય તો ફરીથી ઉપર તરફ સૂત્ર જોઈએ. તો સૂત્ર છે સંયોજનમાં રહેલા તત્વનું દળ. તો સંયોજનની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 1 છે. તો 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ ભાગ્યા H2O નું આણ્વીય દળ ગુણ્યા 100. તો અહીંયા એક હવે ઓક્સિજનનું પરમાણ્વીય દળ આપણને યાદ હશે. ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 જેટલું છે. H2O નું આણ્વીય દળ 18 છે ગુણ્યા 100. તો અહીંયા ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 16/18 ગુણ્યા 100. આનું જે મૂલ્ય મળે એ ટકાવાર પ્રમાણ કહેવાય. તો આ રીતે H2O ની અંદર હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ ગણી શકાય, તેમજ H2O ની અંદર ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગણી શકાશે. વધુમાં એક બીજું ઉદાહરણ જોઈએ. હવે આપણે બીજો અણુ લઈએ C6H12O6. ગ્લુકોઝનું સૂત્ર છે. તો ગ્લુકોઝની અંદર આપણે દરેક તત્વનું ટકાવાર પ્રમાણ ગણવું છે. તો સૌથી પહેલાં ગ્લુકોઝના આણ્વીય દળની જરૂર પડશે. તો ગ્લુકોઝના આણ્વીય દળ ગણવા માટે અહીંયા કાર્બનની સંખ્યા 6 છે. કાર્બનનું પરમાણ્વીય દળ પ્લસ હાઇડ્રોજન 12 છે. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ ઓક્સિજન 6 છે. ઓક્સિજનનું પરમાણ્વીય દળ તો 6 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 થશે અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 જેટલું થાય છે. તો 72 પ્લસ 12 પ્લસ 96. તો આનો સરવાળો કરીએ. $180
એટલે કે ગ્લુકોઝનું આણ્વિય દળ 180 થાય છે। હવે આપણે દરેક તત્વનું પરમાણ્વીય દળ ગણવું છે, તો આટલું નોટ કરી લઈએ કે ગ્લુકોઝનું કુલ આણ્વિય દળ 180 યુનિફાઈડ માસ છે। હવે હું આને સાફ કરી દઉં છું। હવે કાર્બનનું ટકાવાર પ્રમાણ, તો અહીંયા કાર્બનનું ટકાવાર પ્રમાણ ગણવા માટે સંયોજનમાં રહેલા કાર્બનનું દળ ઉપર તરફ રાખીશું। તો કાર્બનની સંખ્યા 6 જેટલી છે અને કાર્બનનું પરમાણ્વીય દળ ભાગ્યા C6 સંયોજનનું C6H12O6 નું આણ્વીય દળ ગુણ્યા 100। તો અહીંયા 6 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું છે 12 ભાગ્યા અણુનું 180 છે ગુણ્યા 100। તો આ પદનો ઉકેલ લાવવાથી આપણને અહીંયા કાર્બનનું ટકાવાર પ્રમાણ મળી જાય। તો અહીંયા 0 0 કેન્સલ કરીએ, 6 3 18, 4 3 12, તો 40% મળે છે। તો ગ્લુકોઝની અંદર કાર્બનનું પ્રમાણ એ 40% જેટલું થશે। એ રીતે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મેળવવું છે, Hનું ટકાવાર પ્રમાણ। તો ફરીથી સૂત્ર પ્રમાણે હાઇડ્રોજનની સંખ્યા 12 છે, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ અને C6H12O6 નું આણ્વીય દળ, સંયોજનનું કુલ દળ ગુણ્યા 100। તો અહીંયા 12 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 જેટલું છે, નીચે ગ્લુકોઝનું આણ્વીય દળ 180 થશે ગુણ્યા 100। તો અહીંયા ગણતરી કરવાથી આપણને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ મળી જશે। ચાર 3 12, 6 3 18 થશે, 2 વડે કેન્સલ થશે। તો અહીંયા 20/3 આટલા ટકા હાઇડ્રોજનનો થશે। તો ગ્લુકોઝની અંદર હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આ રીતે ગણી શકાય। હવે છેલ્લે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ ગણીએ। ફરીથી એ જ પ્રમાણે સંયોજનમાં રહેલા ઓક્સિજનનું દળ, તો ઓક્સિજનની સંખ્યા 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ ભાગ્યા સંયોજનનું દળ C6H12O6 નું આણ્વીય દળ ગુણ્યા 100। તો અહીંયા 6 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું થાય છે 16 જેટલું ભાગ્યા ગ્લુકોઝનું આણ્વીય દળ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે 180 થશે ગુણ્યા 100। તો અહીંયા 1 0 કેન્સલ થશે, તો અહીંયા 160/3। તો આ જે આન્સર મળે છે એના જેટલા ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કહેવાય છે। ઓક્સિજનના ટકાવાર પ્રમાણનું મૂલ્ય આટલું ગણી શકાય। તો આ રીતે કોઈપણ સંયોજનની અંદર રહેલા તત્વનું ટકાવાર પ્રમાણ ગણી શકાય છે।